નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। હોળી ધૂળેટી પર્વ દરમિયાન કચ્છના કોંગ્રેસીઓ ભગવા રંગે રંગાયા। બીજેપી ભરતી મેળામાં કોંગ્રેસના કચ્છ જિલ્લાના પ્રવક્તા દીપક ડાંગર તથા એનએસયુઆઈના પ્રમુખ 100 થી વધુ કોંગ્રેસના પૂર્વ કાર્યકરો બીજેપીમાં જોડાયા। સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટી તહેવાર ખૂબ ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે। તેની સાથે સાથે કચ્છમાં પણ ધૂળેટીનો પર્વ રંગોત્સવ સાથે લોકોએ મનાવ્યો હતો। તેની વચ્ચે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવાયેલા રંગોત્સવ દરમિયાન કચ્છ કોંગ્રેસ યુવા મોરચાના અનેક કાર્યકરો, એનએસયુઆઈના પ્રમુખ સહિત 100 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આ કાર્યકરોનો કચ્છના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે યુવક કોંગ્રેસના અગ્રણી અને કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રફતાર સાથે અમે જોડાઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિચારને અમે સમર્થન આપીએ છીએ। વર્ષોથી એનએસયુઆઈથી શરૂઆત કરી ત્યારથી મેં કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે મારી પૂરી ક્ષમતા સાથે મેં કામ કર્યું છે અને ત્યારે જેટલું ત્યાં પણ વફાદારીથી કામ કર્યું હતું તેવી જ રીતે આજ સમગ્ર રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મારી યુવા કાર્યકરોની ટીમની સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આપ મિત્રો પણ જાણો છો કે મેં પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં ખૂબ જ મારાથી જેટલી શક્ય હોય એટલી મેં કોંગ્રેસ માટે કામગીરી કરી છે અને વફાદારીપૂર્વક કામગીરી કરી છે। પણ સમયની તાતી જરૂરિયાત લોકો માટે, લોકો વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક વિકાસના પ્રવાહમાં જોડાવા માટે હું આજે સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। મારી સાથે યુવા કોંગ્રેસના મહામંત્રીઓ છે, હોદ્દેદારો છે અને જિલ્લા એનએસયુના પ્રમુખ સાથેની સમગ્ર કચ્છ જિલ્લા એનએસયુની ટીમ અને મારા કાર્યકરો સાથે ટોટલ 100 જેટલા યુવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના 100 થી વધુ કાર્યકરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કચ્છ કોંગ્રેસ પણ નિઃશબ્દ બની ગઈ છે। સૌ પ્રથમ તો જે સૌ આજે કમલમ ખાતે યુથ કોંગ્રેસ અને એનએસયુના જે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એમનું હું સ્વાગત કરું છું, એમને આવકારું છું અને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે અને જેની પ્રેરણાથી દેશભરમાં અને ગુજરાતમાં અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કચ્છની અંદર પણ જોડાણ છે અને હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।